ગુજરાત બીજેપીની પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે, સીધા જઈશું ત્યાં। લોકસભા સમયે जो लाठी बाबरा विधानसभा कोंग्रेसना उम्मीदवार रही चुक्या छे। मात्र 2700 मते ए वखते कोंग्रेस में हार्या हता। पूर्व धारासभ्य छे अने पाटीदार आंदोलन समये पण जेमणे एक सक्रिय रोल पण भजव्यो हतो अने समाजनी लागणी ની સાથે રહ્યા હતા અને સાથે સાથે અત્યારે પણ એવું ભારતીય જનતા પાર્ટીમાં સમાજની લાગણી અને દિલથી ભાજપનું કામ કરવા માટે એ ભાજપમાં જોડાઈ રહ્યા છે। શ્રી હનુભાઈ ધોરજીયા પૂર્વ ધારાસભ્ય અને 2014 લોકસભા સમયે કોંગ્રેસના લાઠી બાબરાના ઉમેદવાર તરીકે રહ્યા હતા। હું શ્રી હનુભાઈનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું અને પ્રદેશના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી તેમને ખેસ પહેરાવીને એમને ભાજપમાં વિધિવત પ્રવેશ માટે એ જોડાઈ રહ્યા છે। ત્યારે વલ્લભભાઈ ધારાસભ્ય શ્રી વરિષ્ઠ આગેવાન અને અમરેલીના વતની પણ છે, એવું પણ એમના તાલુકાના જ વતની છે, એ પણ એમનું સ્વાગત કરે છે હનુભાઈનું। હનુભાઈને હું વિનંતી કરું, હનુભાઈ પછી જીતુભાઈ આપણને સંબોધન કરશે। શ્રી હનુભાઈ प्रधानमंत्री नरेंद्र मोदी नेतृत्व नीचे देश ने पूरेपूरी सलामती दे एना हाथ मजबूत करवा माटे भाजपमां जोड़ायेलो छे अने कोई आशा कोई पण लालच कोई पण वगर पूरेपूरी भाजपनुं काम करीश अने निष्ठाथी काम करी अने अमरेली सीट 100% अमे जीतीने बतावशुं। नहीं आपमां क्यारे जोड़ायेलो नथी क्यारे नहीं भाजपमांथी नहीं आप क्यारे जोड़ाયેલ नहीं હતો। नहीं भाजपમાંથી 2007 માં લડ્યા હતા, 2007 માં લડ્યો હતો, પેટા ચૂંટણી લડ્યા 2012 આંદોલન। અનુભાઈ અમરેલી છે તે એક મતલબ પાટીદાર પ્રભાવિત મત વિસ્તાર કહેવાય છે અને અમરેલી આંદોલનમાં પણ સક્રિય રહ્યો છે। આપને લાગે છે કે અમરેલી લોકસભાની બેઠકમાં આપ તો ભાજપમાં આવી ગયા પણ ટક્કર કાંટાની થશે? ટક્કર કાંટાની हार्दिक हूँ पण एक पाटीदार छूँ, पाटीदारना नाते हूँ हार्दिकनी साथे पाटीदारना लागणीथी जोड़ायेलो हतो अने ज्यारे ज्यारे हार्दिकने मैं રહેવા માટે મકાન પણ અપાવેલું અહીંયા ગાંધીનગર અમદાવાદમાં, ત્યાર પછી અવારનવારમાં પછી એવું લાગ્યું કે એ હાર્દિક છે એક કોંગ્રેસનું કામ જ કરેલું છે અને ત્યાર પછી હાર્દિકનું જે કાયમી જે રોજે વર્તન બદલાતા જોતા એવું લાગ્યું કે ભાઈ આ પાટીદારનું કામ નથી કરતો, અસલમાં કોંગ્રેસનું કામ કરેલું હશે, એટલા માટે ત્યાંથી અમે કરતું। હવે તો ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલો એ પણ એક કારણ હતું, કારણ સમયને ત્યારે સમય હતું અને અત્યારે એક નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે દેશમાં એટલા માટે જોડાયેલો છું। એવું એના કરતાં તમને કહું, આ કોંગ્રેસ જે છે હમણાં વિધાનસભામાં અંદરની અંદર તમે
જય પાટીદાર જય સરદારના નારા પુકારતા હતા. અત્યારે ગઈકાલે આપણે 12 તારીખે અહીંયા સભા હતી ત્યારે આ બધા ક્યાં ખોવા ગયા હતા? સ્ટેજ ઉપર ન જય સરદાર કે ન નારા બોલાવ્યા. રાહુલજી હતા, બધા હતા. આ તો એક અમારા પાટીદાર ભોળા સમાજને મારી જવાને છેતરવા માટે જ આવી હાર્દિક એક વાયડો કરી કાઢેલો છે કોંગ્રેસે. પણ એવું કેવું સત્ય બન્યું કે 23 વર્ષનો યુવાન આખા સમાજને છેતરી ગયો? છેતરી ગયો. અમારે જેવા જ બધા છે અમારા સમાજમાં, પાટીદાર સમાજ મોટે ભાગે ભોળો કાઠિયાવાડ સમાજ છે. ભોળો સમાજ છે. અચ્છા. હે? આંદોલન પહેલા કોંગ્રેસમાં જોડાયો તો હું 2014માં ઇલેક્શન હાર્યા પછી એકદમ નિશ્ચિત થઈ ગયો હતો. આ પાટીદાર આંદોલન હાર્દિક ચલાવતો હતો એટલા માટે એની જોડાયેલો એક પાટીદારની લાગણીથી જોડાયેલો. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ મુકુંદભાઈ. હું કહી દઈશ, બધું જ કહીશ. ખાસ ઇલેક્શનનો સમય છે, લોકસભા ઇલેક્શન છે, ત્યારે જ બધા કોંગ્રેસના લોકોનું હૃદય પરિવર્તન થઈને ભાજપમાં કેમ આવી જાય? આ સમયે જ કેમ? વ્યક્તિ સ્વતંત્ર છે. તમે પણ ચેન્જ કરતા હશો, મને એમ છે ક્યારેક તમારી આ ટીવીની 10 ચેનલો હોય ઇલેક્શન. હું આરોપ નથી કરતો, પણ હું તમારા ઉપર કોઈ આરોપ નથી કરતો, પણ સ્વાભાવિક છે ઇલેક્શન આવે છે ત્યારે તમારા ઉપર આવો ચેન્જ થયો એવું મારા ધ્યાનમાં આવ્યું એટલે હું કહ્યું. થેન્ક યુ. સાચી વાત છે, આમ તમે જે કરો છો અમે પણ સાચી કરીએ ત્યારે જરા સાંભળે હું રાખીએ તો વધારે સારું. હું કોઈને વ્યક્તિગત નથી કહેતો, પણ વ્યક્તિ સ્વતંત્ર છે, જઈ શકે છે. પણ એટલા માટે આપણે વાત કરી કે અનુભાઈને હું વર્ષોથી ઓળખું છું. હું લાઠી 3 ધોરણથી 12 ધોરણ સુધી ભણ્યો છું. ખૂબ સરળ સ્વભાવના છે. ભામાશા તરીકેની એમની ત્યાં છાપ છે. બોલી શકે એમ નથી એટલે મેં લીધું કે બધા બોલી શકે એવું જરૂરી નથી. તો કામના માણસ છે. એ વિસ્તારમાં આપ જોશો તો આપના ધ્યાનમાં આવશે કે અમરેલી જિલ્લો સુરત રહે છે, ડાયમંડના ખૂબ મોટા અગ્રણી છે. સામાજિક, ધાર્મિક અને કોઈ પણ વિકાસના કાર્યોમાં એનું કોન્ટ્રીબ્યુશન લગભગ નહીં હોય સૌરાષ્ટ્રમાં સમાજમાં એવું નહીં બને. એવા નિખાલસ વ્યક્તિ તરીકે ભારતીય જનતા પાર્ટીમાં પૂર્વ ધારાસભ્ય આજે જોડાણા છે. હું ભાઈ હનુભાઈ ધોરાજીયાના હનુબાભાના નામથી એ ઓળખાય છે, ગુલામણા નામથી. આજે પણ એમની સુવાસ છે સમગ્ર અમરેલી જિલ્લામાં ખૂબ સારી છે. સમાજમાં પણ પાટીદાર સમાજમાં પણ સતત કામ કરતા રહ્યા છે. એની સમાજમાં પણ, કારણ કે પેટા ઇલેક્શન હતું. પેટા ઇલેક્શનની અંદર 2014માં ધારાસભાનું, તો એમની કેટલી ક્ષમતા હશે એનો અંદાજ આપના સુધી મૂકવાનો પ્રયાસ કરું છું કે ઉપરની સીટ 1,56,000 અમે જીત્યા અને એમની સીટ અમે 2700 મતે જીત્યા. એટલે આપના ધ્યાન પર રહે કે એમની જે સુવાસ છે એ ખૂબ સારી છે. હવે બંને શક્તિઓ ભેગી થશે. ભાઈ અનુભાઈને હું ભારતીય જનતા પાર્ટીમાં, ભાજપમાં હું સામેલ કરવા માટે આનંદ અનુભવું છું. અને મને પૂરો ભરોસો છે કે અમરેલી લોકસભા સીટ એ પહેલાં પણ મજબૂત હતી. માત્ર વાતાવરણ બગાડવાનો પ્રયાસ, જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના નામે છેતરવાના પ્રયાસો થયા. એ તમામ પ્રયાસો હવે ધીરે ધીરે કરીને, જે સમાજના આગેવાન તરીકે અમે એ વખતે ટિકિટ આપી હતી 2007માં પણ સુરત સ્થિત હતા, તો સ્વાભાવિક છે કે હવે બધી જ બાબતો એ ખુલ્લી પડી રહી છે. હું તો કહીશ કે રાહુલ ગાંધી પણ ગત વિધાનસભાની અંદર, હાલાકી આ સમાજ સંપૂર્ણપણે છેતરાણો નહીં, ભાજપ સાથે રહ્યો, પણ ક્યારેક કેટલાક લોકો લાગણીમાં આવી અને એ પ્રકારે જોડાણા. જય સરદાર જય પાટીદારની ટોપીઓ પહેરવાની, સમાજને ઊંધી ટોપીઓ ફેરવવાની, નારા લગાવવાના, એ રાહુલ ગાંધીએ દરેક ચૂંટણીમાં કરેલું છે. એમણે સાચી જ વાત કરી છે અનુભાભાઈએ. એમણે વાત કરી એટલે મારા ધ્યાનમાં આવ્યું કે ક્યાંય પણ ન તો એ કહેવાતા સમાજના સેવકોએ જે આંદોલન કરીને અનેક નિર્દોષ લોકોને એના મા બાપના નિરાધાર છોડીને એ દીકરાઓ ગુજરી ગયા, ન એમની ચિંતા કરી. અને માત્ર ને માત્ર હમણાં જે સભામાં અનુભાઈભાઈને યાદ કરાયું ત્યારે ક્યાંય બેનરમાં પણ જય સરદાર જય પાટીદાર નહોતું. કોંગ્રેસ એવા વખતે ખૂબ વાતો કરતી હતી, પાટીદાર સમાજની સાથે અમે છીએ, એમના કારણે બધું છે. તો હું કહું છું કે તમે બેનરો ઉપર, કોંગ્રેસના બેનર ઉપર જય સરદાર જય પાટીદાર લખશો, કહેવાતા આગેવાને જય સરદાર જય પાટીદાર લખાવશે, કહેવાતા આગેવાનને કોંગ્રેસ બંને ભેગા મળીને લડ્યા છે, ત્યારે એ ભવિષ્યમાં સભાઓ લેશે ત્યારે સભામાં આ જ ભાષણ બોલશે, આ જ શબ્દ બોલશે જે સૂત્રો બોલાવતા હતા. છેતરવાના પાપ એ કર્યા છે ત્યારે ગુજરાતને ને સમાજને ખૂબ મોટું નુકસાન
એ કોંગ્રેસે કર્યું છે ત્યારે સમાજે બરાબર એ બધાને પાઠ ભણાવવા માટે ઓળખી ગયો છે અને એના ભાગરૂપે મને એવું લાગે છે કે અનુભાભા પણ અંદરથી જે પ્રકારે સાથે જોડાયેલા હતા, જે જોયું એ આપની સમક્ષ મૂક્યું છે. હું ભાઈ અનુભાઈનો પુનઃ એકવાર સ્વાગત કરું છું. કોઈ પણ વ્યક્તિ વિશેષની ક્યાંય પણ જવું હોય ત્યાં જઈ શકે છે, એમનો મારો કોઈ વિરોધ નથી, લોકશાહી છે. પણ જે પ્રકારની પ્રવૃત્તિઓ સાથે વાત કરી હોય ને પછી જે પ્રકારની વાતોમાં જોડાય ત્યારે કોઈ પણ જ્ઞાતિ સમૂહ એ મૂર્ખ નથી, મૂર્ખ એ પોતે બન્યા છે, એ ભવિષ્ય બતાવશે. જીતુભાઈ, એવું નથી લાગતું આપને કે 2007 પછી લગભગ 25 કોંગ્રેસના ધારાસભ્યો આવે છે, આપણે એવું કે પાર્ટીની જે વિચારધારા હતી તે વિચારધારા કઈ રીતના આખી બદલાઈ રહી છે? દરેક કોંગ્રેસી ધારાસભ્યોને આવકારવા, રાજીનામું આપે, તેમને મંત્રી પદ આપવું, આપને નથી લાગતું કે જે આખી જે લોકો આવે છે પોતપોતાની રીતે કોઈ પણ શરત વગર આવે છે. નંબર 2, આપે વાત કરી એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી એમનો વિચાર ક્યારેય મૂક્યો નથી. મેં મારી જેટલી પણ પ્રેસ ને બાઇટ છે એમાં કહ્યું છે કે ભાજપનો વિચાર, જેમ મનુભાઈએ કહ્યું કે નરેન્દ્રભાઈનું નેતૃત્વ એ સ્વીકારીને કોઈ પણ અમારા વિચાર સ્વીકારવા આવે છે એનું છોડીને આવે છે, એનો અર્થ એ થાય કે ભાજપનો વિચાર એમને માન્ય રહે છે. અને ભાજપનો વિચાર સાથે કોઈ પણ વ્યક્તિ આવે તો સૌનો સાથ સૌનો વિકાસ આ અમારો મંત્ર છે. અને બધાને સાથે મળીને કુલ મળીને દેશનું ભલું થાય આ ભાવ સાથે વિકાસના કાર્યમાં જોડાતા હોય તો લોકશાહી છે. ત્યાં પણ કેટલાક લોકો અમારા ગયા હશે, પણ ભાજપનો મૂળ વિચાર અને મૂળ તત્વ ભારતીય જનતા પાર્ટીનો એને વિચાર લઈને કોઈ પણ આવે તો હજી પણ કહું છું કે અમારું મન ખુલ્લું છે. જીતુભાઈ, જે રીતે ભાજપ જે કોંગ્રેસના ધારાસભ્યો લાયા તે કોંગ્રેસી કાર્યકરો લાયા, તો લાયા નહીં, આવ્યા. જામનગરની અંદરથી આયા, જુનાગઢમાંથી આવેલા, હવે અમરેલીમાંથી, એટલે લાગે છે પણ મારે આપને ચોખવટ કરવી છે. આપણે સારી વાત કરી, સમગ્ર રાજ્યની જનતાના પણ ધ્યાન મારે. કોંગ્રેસ આજકાલ અમારી બહુ ચિંતા કરે છે. ભાજપના કાર્યકર્તાઓની, ભાજપનો કાર્યકર્તા એ સંવેદનશીલ છે. ભાજપના કાર્યકર્તાને આગેવાનો ચિંતા કરતા જ હોય છે. એમના કારણે જ ભાજપ ઊભું છે. શેરીમાં ને બૂથમાં એ મથે છે. એના કારણે અમારી ઇમારત એ નરેન્દ્રભાઈ મોદીની ને ભારતની આ પ્રકારે બતાય છે. હું નતમસ્તકે કાર્યકર્તાઓને અભિનંદન આપું છું, પણ હું આપને યાદ કરાવવા માંગુ છું 2000 વાત પૂરી કરી દો. 2000ની કેટલી પણ ચૂંટણીઓ આવી, 2007ની ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો જેને અમે સસ્પેન્ડ કરેલા એ ધારાસભ્યોને કોંગ્રેસે ટિકિટો આપી. ચાલુ ધારાસભ્યની વાત કરું છું. 5 ધારાસભ્યો 3 થી 4 લોકોને ટિકિટ આપી, હેલિકોપ્ટરમાં પ્રચાર કરવા માટે મોકલ્યા. એ કોંગ્રેસ આજે અમને કહે છે અમે તો જે ધારાસભ્યો આવ્યા છે એમણે એમનું પદ એમને પાછું આપે છે. પુનઃ એકવાર જનતાનો ચોકાદો, લોકશાહીમાં તો જનતા સર્વોપરી છે. આ જ એક પ્રક્રિયા છે. જનતા જ્યારે એમને વોટ આપતા હોય છે અને જીતાડતી હોય છે ત્યારે એ વ્યક્તિએ પાર્ટીના વિચાર સાથે મત આપ્યો કહેવાય. ભૂતકાળની અંદર 96માં રાજપા ભાજપા બન્યું, કોણે ટેકો આપ્યો તો ધારાસભ્યો કોંગ્રેસે? શું એ બધા રાજીનામું ભાજપમાંથી આપેલું હતું શંકરસિંહના નેતૃત્વમાં? જનતા દળ, ચીમનભાઈની સરકાર, શું એ બધા રાજીનામું આપીને કોંગ્રેસમાં ભેળ્યા હતા? ભારતીય જનતા પાર્ટી પ્રામાણિકપણે માને છે કે માની લો કે કોઈ પદ લઈને એમની પાસે પ્રતિનિધિ તરીકેનું હતું તો એ પ્રતિનિધિનું ધારાસભાનું પદ એ રાજીનામું આપીને ભાજપમાં જોડાય છે અને ભવિષ્યમાં પાર્ટી લડાવે તો લડી રહ્યા છે. એટલે કોંગ્રેસ પોતાના આઈનામાં જોઈ લે, કોંગ્રેસે શું ધંધા કર્યા છે એ પોતે પણ અંદર જોઈ લે. ચીમનભાઈની સરકાર એ વખતની નવનિર્માણ વખતની અન્ય કારણોની સાથે કોંગ્રેસનો પણ શું એમાં રોલ રહ્યો છે બધા જ લોકો જોઈ રહ્યા છે. અને કોંગ્રેસ એ પોતાનો ઇતિહાસ, અમરસિંહભાઈ હોય, માધવસિંહભાઈ હોય, એ બધા જ વખતેનો ઇતિહાસ મને એમ છે કોંગ્રેસ જોઈ લે, સલાહ આપવાનું ન કરે. અમે એ રાજીનામું આપીને ભાજપમાં જોડાય છે અને હજી પણ કોઈ આવશે તો એમને રોકવાની જવાબદારી એમની છે. એમના આરે ઝઘડા હોય, એમના પ્રશ્નો, એમની સમસ્યાઓ, એમને ગામનો અને રાજ્યનો વિકાસ નથી કરવો એટલા માટે લોકો જોડાય છે. મારા ધ્યાનમાં નથી કોણે શું નિવેદન કર્યું છે, પણ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો આ અધિકાર છે. કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે, અમારો પણ અધિકાર નથી. બધી જ હાઈ પ્રોફાઇલ છે. અત્યાર સુધી ગાંધીનગર લોકસભા સીટની ચર્ચા નહોતી થતી. અટલ બિહારી લડતા હતા, પછી
અડવાણીજી લડતા હતા, આ વખતેની ચર્ચા થઈ રહી છે, આ પાછળનું કારણ શું? ના, દરેક વખતે હિયરિંગ થયેલું છે, પછી નક્કી હિયરિંગ કર્યા પછી પણ પાર્લામેન્ટરી બોર્ડ કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપી શકતા હોય છે. પણ માની લો કે અડવાણીજી જેવું નેતૃત્વ ત્યાં હોય ત્યારે હિયરિંગમાં ગયા હોય તો એ હિયરિંગ વખતે કદાચ ચર્ચા ન કરતા હોય કે આ બીજા કોઈ આવશે, એ સ્વાભાવિક છે, પણ હિયરિंग तो दर वक्त थी। जीतू भाई, लालकृष्ण अडवाणी पार्टी के वरिष्ठ नेता माने जाते हैं, वो अगर लोकसभा हमारा नेतृत्व तो सब चिंता करेगी। ये इस बार चर्चा ज्यादा हो रही है गांधीनगर से, चर्चा ही अडवाणी जी लड़ेंगे या नहीं लड़ेंगे? हमको चर्चा ही करना है, केंद्रीय पार्लियामेंटरी बोर्ड को तय करना है, सबकी चिंता वो कर रहे हैं, हम तो चर्चा कर रहे हैं। अभी हमारी प्रक्रिया ही शुरू नहीं हुई है, अभी हमारी प्रक्रिया ही शुरू नहीं हुई है। आने वाले 20 तारीख के बाद शायद हमको दिल्ली बुलाएंगे, हम आपको बताएंगे। दिल्ली जब होगा वो भी सुनेंगे, वहाँ भी हमको नहीं बोला जाएगा कि इसको टिकट दिया गया है, वहाँ से केंद्रीय पार्लियामेंट्री बोर्ड अपना घोषणा करेगी, तब पता चलेगा किसको कहाँ टिकट मिला है। सब कार्यकर्ताओं के साथ बात हो रही है, तो क्या लग रहा है ऐसा कि कार्यकर्ता नाराज है कांग्रेस में से जो लोग आ रहे हैं उनसे, और इसलिए नहीं, ये हमारी प्रक्रिया आंतरिक लोकशाही की प्रक्रिया है। हम मानते हैं कि भाजपा के कार्यकर्ता जो सिस्टम में जुड़े हुए उसके साथ भी बैठा जाए। पॉलिटिकल सिचुएशन ऐसा नहीं कि यहाँ उम्मीदवार की चर्चा होती है, आपको पता नहीं है शायद, पॉलिटिकल सिचुएशन की चर्चा भी होती है। क्या कौन सी विधानसभा में क्या परिस्थिति है, हमारे विरोधियों की परिस्थिति क्या है, क्या करे, कौन से वर्ग में क्या स्थिति है, ये सब चर्चा होने के बाद इसका अगर कोई सेंस है किसके बारे में तो लोकशाही में दे सकते हैं कि हमारी रूटीन प्रक्रिया है, लोकशाही हमारी आंतरिक बनी रहे इसलिए हम ये प्रक्रिया कर रहे हैं। और वहाँ कार्यकर्ता अपना जो भी बात करना चाहे, अब तक तो कोई ऐसी बात आई है नहीं कि कार्यकर्ता को अधिकार है कुछ भी बोलने का, और जो परिप्रेक्ष्य में निर्णय किया हुआ है उस जिले में लोकसभा में वो जो गए हैं वो लोग बताएंगे, हम कोई ज़रूरत पड़ी तो हम भी बताएंगे। लेकिन हमारा कार्यकर्ता ये शिस्तबद्ध कार्यकर्ता है, कटिबद्ध कार्यकर्ता है, वो काम में लगा हुआ है और छवि हम जीतेंगे। थैंक यू। राहुल गांधी को लेके बीजेपी को चुनाव आयोग में जाना पड़ा, उनका क्या? नहीं, बिल्कुल मैं मानता हूँ। मैं अगर किसी के बारे में बोल दूँ कि भाई सोनिया गांधी ने ये भ्रष्टाचार किया है, सार्वजनिक रूप से चुनाव के बाद बोलता हूँ, मानो चुनाव के पहले बोलते हो तो आक्षेप कर सकते हैं, लेकिन चुनाव के बाद बोलना, उसके पास प्रूफ नहीं है तो प्रूफ देना चाहिए कि भाई कहाँ भ्रष्टाचार किया। मात्र ग्लोबल प्रचार करना, झूठ बोलना, सफ़ेद झूठ बोलना, इसलिए मैं मानता हूँ कि ये हरगिज वड़ा प्रधान है, अगर उसके पास कोई है सबूत तो गुजरात में आए हुए हैं, मैं तो गुजरात कांग्रेस को बोलता हूँ, आपके पास सबूत है तो दीजिए। गुजरात में से बोला है, राहुल गांधी के पास से ले लीजिए, दीजिए ना कि यहाँ भ्रष्टाचार किया है, प्रजा सब समझती है। थैंक यू। थैंक यू, थैंक यू, थैंक यू। તો મહાસંગ્રામના જ્યારે હવે 39 દિવસો બાકી છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસથી વધુ એક ઝટકો લાગ્યો છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હનુભાઈ ધોરાજીયા ભાજપમાં જોડાયા છે। અમરેલીના પાટીદાર અગ્રણીએ કેસરિયા કર્યા। લાઠીના પૂર્વ ધારાસભ્ય છે હનુભાઈ ધોરાજીયા। તો જ્યારે હવે 39 દિવસ બાકી રહ્યા છે મહાસંગ્રામને, ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે।